Good morning, all of you. Jai Shri Krishna. In the last video, we started with the topic of physical quality of life, right? We saw the 10 aspects which included in the physical quality of life, that was food, energy, housing and clothing, entertainment, etc. We saw in that topic, right? Today we discuss with the topic physical quality of life index, right? Who developed this index and why it is necessary to develop the physical quality of life index, we will discuss today. We saw the two index before the physical quality of life, that was national income and per capita income, right? But we saw the numerous limitations of that, right? In that we saw only that there is increasing income, right? The other thing they ignored, they thought that if the income of a person increases, the living standard of that increases and there is a development, right? But in actual, if the income of the person increases, only the few people's income increases due to unequal distribution of income. We all know that. So the income of the poor people, okay, is totally ignored. The situation of the poor and middle class people is totally ignored in that two topics. So, so they told that if the standard of living of a poor increases and their requirement is satisfied, requirement, that is the basic necessary of goods, right? That is roti, kapda or makan, and after that slowly they increases the demand for other things like education, health facility, okay? If all this requirement of a poor person, એટલે કે જો પુઅર પર્સનની આ બધી રિક્વાયરમેન્ટ સેટિસ્ફાઈ થાય છે તો ઓટોમેટિકલી મિડલ ક્લાસ ફેમિલીની બી થાય છે એવું એ લોકો સમજે છે અને હાઈ ક્લાસની તો થતી જ છે. સો આ બધી રિક્વાયરમેન્ટ જો સેટિસ્ફાઈ થાય તો અને તો ડેવલપમેન્ટ પોસિબલ છે એવું કહે છે. સો આ વસ્તુને ધ્યાનમાં રાખીને મોરિસ ડેવિસ મોરિસ, નામ જોરદાર છે, યાદ રાખજો, મોરિસ ડેવિસ મોરિસ, વિચ ઇઝ ઓલ્સો નોન એઝ એમડી મોરિસ. તમે એમડી મોરિસ લખશો તો બી ચાલશે, પણ નામમાં કોઈ ગોટાળો ન કરતા, નામ ઇઝી જ છે, મોરિસ ડેવિસ મોરિસ. ઓકે, મોરિસ મોરિસ બે વખત આવતું છે, આજુબાજુનો વચ્ચે આપણે ડેવિસને મૂકી દેવાનું છે, રાઈટ? આજુબાજુ મોરિસ મોરિસ લખીને વચ્ચે ડેવિસને મૂકી દેવાનું છે, રાઈટ? તો મોરિસ ડેવિસ મોરિસે આ વસ્તુને ધ્યાનમાં રાખીને ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સને ડેવલપ કર્યું છે, બરાબર? કોને ડેવલપ કર્યું છે? ડેવલપર કોણ છે? એમડી મોરિસ ઓર મોરિસ ડેવિડ મોરિસ. ક્લિયર? મોરી ડેવી, યાદ રાખજો. નાવ શું કીધું છે? ઇફ ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઓફ પુઅર રાઇઝિસ એન્ડ ધ રિક્વાયરમેન્ટ સેટિસ્ફાઈડ ધેન ડેવલપમેન્ટ ઇઝ પોસિબલ. તમને કીધું તેમ કે પુઅર પીપલની જે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ હોઈ જશે અને એ લોકોની જે રિક્વાયરમેન્ટ છે બધી, એટલે કે બેઝિક નેસેસરી, રોટી કપડાને મકાન તો ખરું જ, બટ સાથે સાથે મેડિકલ ફેસિલિટી, હેલ્થ ફેસિલિટી, રાઈટ, ફૂડની પ્યોર ડ્રિંકિંગ વોટર એન્ડ એ બધાની જે એક્સ્ટ્રાની જે વાત કરીએ આપણે, તે બધું બીજું સેટિસ્ફાઈ થશે તો અને તો ડેવલપમેન્ટ પોસિબલ બનશે, રાઈટ? એવું ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ કહી છે. સો એના માટે ધેર આર 3 કોમ્પોનેન્ટ ટુ મેઝર પીક્યુએલઆઈ. પીક્યુએલઆઈ કેવી રીતે મેઝર થાય? ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ શું છે? આપણે 10 એસ્પેક્ટ્સ તો જોયા, બટ વોટ ઇઝ પીક્યુ, એને એકચ્યુઅલમાં કેવી રીતે મેઝર થશે, બરાબર? કયા કયા 3 મેઇન કોમ્પોનેન્ટ છે અથવા તો મેઇન ફેક્ટર છે અથવા તો મેઇન ડિટર્મિનન્ટ્સ છે ટુ મેઝર ધ પીક્યુએલઆઈ? તો તમને તમારે હવે જે 3 ટોપિક આવે છે તે લખવાના છે, બરાબર? 3 કોમ્પોનેન્ટ ઓર ડિટર્મિનન્ટ્સ ઓર 3 ફેક્ટર્સ ટુ મેઝર ધ પીક્યુએલઆઈ. તો તમારે લખવાનું છે એક્સટેન્ટ ઓફ એજ્યુકેશન. ફર્સ્ટ ટોપિક શું છે? એક્સટેન્ટ ઓફ એજ્યુકેશન ઓર લિટરસી રેટ, બરાબર? એક્સટેન્ટ ઓફ એજ્યુકેશન ઓર લિટરસી રેટ. સેકન્ડ છે લાઈફ એક્સપેક્ટન્સી, એવરેજ લાઈફ એક્સપેક્ટન્સી. કાલે વાત કરી હતી ને, તમને કીધું હતું લાસ્ટ વિડીયોમાં કે આ જે લાઈફ એક્સપેક્ટન્સીની વાત છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવાના જ છે. અને આ બી આપણે કીધું હતું ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, એ આ બંને મિનિંગ તમને કીધું હતું કે નેક્સ્ટ વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના જ છે. તો 3 ટોપિક કયા થયા? પીક્યુએલઆઈને મેઝર કરવાના, એક્સટેન્ટ ઓફ એજ્યુકેશન
લાઈફ એક્સપેક્ટન્સી એન્ડ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. આ બધાને મેઝર કરવામાં આવે. પછી જોવામાં આવે કે કન્ટ્રીની સિચ્યુએશન શું છે આ ત્રણના કન્ટેનમાં. આ ત્રણ અકોર્ડિંગલી કન્ટ્રીની સિચ્યુએશન શું છે એ જોવામાં આવે અને એના પરથી એનું પર્સન્ટેજ કાઢવામાં આવે અને પછી બે કન્ટ્રી વચ્ચે કમ્પેરિઝન પોસિબલ બનશે. રાઈટ. અને ફોર્મ્યુલાને બધું જ છે. થોડોક મોટો ટોપિક છે. હવે આપણે એનો થોડોક જ ટોપિક આ ત્રણ કોમ્પોનન્ટ સુધી ડિસ્કસ કરવાના છે. બાકીના ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે કે ફોર્મ્યુલેશન કેવી રીતે થાય તે આપણે નેક્સ્ટ. આ ત્રણ ટોપિક શું છે, ત્રણ કોમ્પોનન્ટ શું છે, વોટ ઇઝ એક્સટેન્ટ ઓફ એજ્યુકેશન, વોટ ઇઝ લાઈફ એક્સપેક્ટન્સી એન્ડ વોટ ઇઝ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, તે આપણે આજે ડિસ્કસ કરીએ. નંબર 1, એક્સટેન્ટ ઓફ એજ્યુકેશન. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેઝરમેન્ટ આપણે કહી શકીએ. કેમ કે જો લિટરસી રેટ નહીં હશે, એજ્યુકેશન નહીં હશે, બરાબર, તો કન્ટ્રીનું ડેવલપમેન્ટ પોસિબલ થવાનું નથી. બરાબર, તો ડેવલપમેન્ટમાં પ્રોબ્લેમ થવાના છે. તો આપણે કહી શકીએ કે ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ મેઝરિંગ રોડ for physical quality of life. Literacy level determines the situation of education in country. Literacy level determines the situation of education level in country. Now, the percentage of literate and educated people out of total population determines extent of education in the country. બરાબર, કેટલા પર્સન્ટેજ લોકો લિટરેટ છે, બરાબર, ટોટલ પોપ્યુલેશનમાંથી કેટલા પર્સન્ટેજ લોકો લિટરેટ છે તે કેલ્ક્યુલેટ કરવામાં આવે. તેના પરથી આપણને ખબર પડે કે કન્ટ્રીનો લિટરસી લેવલ કેવું છે, એજ્યુકેશન કેવું છે. રાઈટ. આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયાનો લિટરસી રેટ કેટલો છે? 74.04%. કેટલું છે? 74.04%. તમને આપ્યું નથી બુકમાં, જસ્ટ ફોર યોર નોલેજ. કેટલો છે ઇન્ડિયાનો લિટરસી રેટ? 74.04%. એટલે એવું કહેવામાં આવે કે એવરી 100 પીપલ એ 74.04, અરાઉન્ડ 74 પીપલ એજ્યુકેટેડ છે એવરી 100 પીપલે. બરાબર. આપણે એમ જોવા જઈએ ને તો લિટરેટ પીપલ કોને કહેવાય? એમ જોવા જઈએ તો એ લોકો એમ કહે કે જેને વાંચતા લખતા આવડતું હોય ને, જસ્ટ ખાલી વાંચતા લખતા જનરલી, તો તેને એ લોકો લિટરેટ પીપલ કહે છે. તો તે રેશિયો આપણે કેટલો છે? 74.04%. રાઈટ. સૌથી વધારે આપણે હાઈએસ્ટ લિટરસી રેટની વાત કરીએ ઇન્ડિયામાં તો આપણને ખબર જ છે કેરેલાનો છે 90+% જેવું છે. બરાબર, આઈ થિંક સો 93% કે 92% અરાઉન્ડ કેરેલાનો લિટરસી રેટ છે. અને સૌથી લોએસ્ટ કન્ટ્રીની વાત કરીએ તો બિહાર છે. આઈ થિંક યસ, બિહારનો લિટરસી રેટ કેવો છે? સૌથી ઓછો છે. પણ એ બધાનું કમ્બાઈન થઈને કેટલું છે ટોટલ બધા સ્ટેટનું? બરાબર, એટલે કે એની અંદર કેરળા બી આવી ગયું, બિહાર બી આવી ગયું, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાઈટ, એ બધા જ કન્ટ્રીઝ આવી ગઈ. તેનો ટોટલ એવરેજ લિટરસી રેટ ટોટલ કેટલો છે? 74.04%. નાવ ઇફ ઇટ ઇઝ ઇન્ક્રીઝ ઇન ધ લિટરસી રેટમાં જેમ જેમ ઇન્ક્રીઝ થશે, વેલફેર ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ ઇન્ક્રીઝીસ. રાઈટ. વધારે લોકો લિટરેટ થતા જશે તે લોકોનું વેલફેર કેવું જવાનું? ઇન્ક્રીઝ થવાનું. રાઈટ. અને ડેવલપમેન્ટ પોસિબલ થશે. ક્લિયર થઈ ગયું? લિટરસી રેટ એટલે કેટલા પર્સન્ટેજ પીપલ લિટરેટ છે તેની વાત છે. નેક્સ્ટ, લાઈફ એક્સપેક્ટન્સી. નંબર ઓફ યર્સ અ ચાઇલ્ડ ઇઝ એક્સપેક્ટેડ ટુ લીવ ઓન એન એવરેજ એટ ધી ટાઈમ ઓફ બર્થ ઇઝ નોન એઝ લાઈફ એક્સપેક્ટન્સી. બરાબર, કોઈ એક ચાઇલ્ડ બોર્ન થાય ત્યારે એમ એસ્ટિમેટ કરવામાં આવે કે આટલા યર લીવ કરશે. કેવી રીતે એસ્ટિમેટ કરવામાં આવે? જે આપણું એવરેજ લાઈફ હોય એના પરથી. તો નંબર ઓફ યર્સ અ ચાઇલ્ડ ઇઝ એક્સપેક્ટેડ ટુ લીવ ઓન એન એવરેજ એટ ધ ટાઈમ ઓફ બર્થ, એ જ્યારે બર્થ થઈ ત્યારે, ઇઝ નોન એઝ લાઈફ એક્સપેક્ટન્સી રેટ. બરાબર, ઇઝ નોન એઝ લાઈફ એક્સપેક્ટન્સી. ક્લિયર થઈ ગયું? ઇન્ડિયાની જો વાત કરવામાં આવે તો ઇન્ડિયાનો લાઈફ એક્સપેક્ટન્સી કેટલી છે? 69.16 યર્સ અરાઉન્ડ છે. 69.16 યર્સ, જ્યારે યુએસએની છે 78.54 યર્સ. કેટલી છે યુએસએની? 78.54 યર્સ અને ઇન્ડિયાની 69.16 યર્સ. ઓન એન એવરેજ ઇન્ડિયામાં બધા કેટલા યર લીવ કરે છે? 69.16 યર્સ. જો હવે શું કીધું છે? જો લાઈફ એક્સપેક્ટન્સીમાં ઇન્ક્રીઝ થશે એટલે કે 69.16 યર્સ છે, બરાબર, ધીમે ધીમે 70 યર્સ પર આવશે. તો તેનો મતલબ શું થયું કે જે મેડિકલ હેલ્થ ફેસિલિટી જે બધી કન્ટ્રીની છે, બરાબર, મેડિકલ ફેસિલિટી છે, હેલ્થ ફેસિલિટી ઓફ ધી કન્ટ્રી છે, તે કેવી થાય છે? એમાં ઇન્ક્રીઝ થાય છે તો જ થવાનું ને પોસિબલ. કેમ કે જેમ જેમ એજ વધે તેમ તેમ અમુક પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય. તો તેના માટે જે મેડિસિન્સ જોઈએ તે બધું અવેલેબલ હોવું જોઈએ, જે રીતના ડૉક્ટર્સ જોઈએ તે અવેલેબલ હોવા જોઈએ.
વી ઓલ નો ધેટ કે પહેલાં જે છે તે અમુક ડિઝીઝ હતા, બરાબર. લાઈક આપણે કેન્સરની જ વાત કરીએ તો પહેલાં તો કોઈ જ દવા નહીં હતી, બરાબર. પણ હવે તો ફર્સ્ટ સેકન્ડ સ્ટેજ પર હોય ને ઇવન અમુક લોકોને થર્ડ સ્ટેજ પર હોય તો પણ રિકવરી પોસિબલ છે, રાઈટ. વાય? મેડિકલ સર્વિસીસના લીધે, હેલ્થ ફેસિલિટીના લીધે. તો આ બધું કેવું થાય છે, ધીમે ધીમે ટેકનોલોજી સાથે સારું થાય છે, એના લીધે લાઈફ એક્સપેક્ટન્સી રેટ સારો જાય છે, હાઈ જાય છે, બરાબર. ન્યુટ્રિશન્સ ફૂડ છે, એન્વાયરમેન્ટ છે, સિચ્યુએશન છે, બરાબર. ન્યુટ્રિશન ફૂડ્સ બી અવેલેબલ હોવા જોઈએ, તો જ લોકો નાના હોય ત્યારે સરખું ન્યુટ્રિશન મળે તો જ એ લોકો વધારે લીવ કરી શકે ને, એ લોકોની જે ઇમ્યુનિટી પાવર છે તે હાઈ જશે, બરાબર. તો જ લાઈફ એક્સપેક્ટન્સી વધવાની છે, રાઈટ. એન્વાયરમેન્ટ સિચ્યુએશન, ક્લીન એર મળવી જોઈએ. અત્યારે આપણને બધાને ક્લીન એર મળે છે બિકોઝ ઓફ ધી લોકડાઉન. કોઈ વધારે બહાર નીકળતું નથી. આપણે ઘણા ન્યૂઝને ઘણામાં આવતું છે કે જે એન્વાયરમેન્ટ છે તે કેટલું ક્લીન થઈ રહ્યું છે. આપણે ગંગા રિવરની વાત કરીએ, બરાબર, તો તેનું પાણી બી કેટલું ક્લીન થઈ રહ્યું છે. તો આ બધું કેવું મળે, ચોખ્ખું મળે, ક્લીન મળે તો લાઈફ એક્સપેક્ટન્સી રેટ હાઈ જવાની છે. ક્લિયર? નેક્સ્ટ છે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. ઇન્ફન્ટ એટલે જે 0 થી 1 વર્ષના બાળક જે આવે તેને ઇન્ફન્ટ કહેવાય છે. યાદ રાખજો, 0 to 1 year. The number of infants who die before completing 1 year per 1,000 infants every year is known as infant mortality rate. બરાબર. એ બાળક, કોઈ પણ બાળક, કોઈ બી ઇન્ફન્ટ 1 year પૂરું કરે એ પહેલાં ડાય થઈ જાય પર 1,000 ઇન્ફન્ટ છે, બરાબર. તો તેનો રેશિયો કરવામાં આવે તો સોરી, એને શું કહેવાશે? ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ કહેવાશે, બરાબર. ધી નંબર ઓફ ઇન્ફન્ટ હુ ડાય બિફોર કમ્પ્લીટિંગ 1 year. 1 વર્ષ પૂરું કરવા પહેલાં શું થાય છે? એનું ડેથ થાય છે. પર 1,000 ઇન્ફન્ટ, લખજો, પર 1,000 ઇન્ફન્ટ, એવામાં વર્ડ ઇમ્પોર્ટન્ટ છે. પર 1,000 ઇન્ફન્ટ એવરી યર ઇઝ નોન એઝ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. ક્લિયર? ઇન્ડિયામાં વાત કરીએ તો પર 1,000 ઇન્ફન્ટે અરાઉન્ડ 30 ડેથ્સ થાય છે. પર 1,000 ઇન્ફન્ટે 30 ઇન્ફન્ટના ડેથ થાય છે. ક્લિયર? જો ઇન્ફન્ટ મોર્ટાલિટી, હવે આમાં પહેલાં કરતાં ઊંધું છે. ઇન્ફન્ટ મોર્ટાલિટી જો રેટ ડિક્રીઝ થવો જોઈએ આપણો, બરાબર, કેમ કે ડેથની વાત છે. સો ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ જો ડિક્રીઝ થશે તો હેલ્થ અને મેડિકલ સર્વિસીસ કેવી છે કન્ટ્રીની? ગુડ છે એવું માનવામાં આવે છે, બરાબર. ઇટ ઇઝ એ શું બતાવે છે? આ શું બતાવે છે, શો કરે છે? પ્યોર ડ્રિંકિંગ વોટર, એન્વાયરમેન્ટ ઓફ અ હાઉસ, સ્ટેટસ ઓફ વિમેન એન્ડ રોલ ઓફ મધર. કે મધર છે એને બી પ્રોપર ન્યુટ્રિશન ફૂડ મળે છે, પ્યોર ડ્રિંકિંગ વોટર મળે છે. આ ડાઉન ક્યારે જશે? કે જ્યારે મધરને બી વુમેન જે છે, બરાબર, જે મધર બની છે તો તેને બી પ્રોપરલી ડ્રિંકિંગ વોટરની ફેસિલિટી છે, ન્યુટ્રિશન ફૂડ છે, પ્રોટીન છે, જેવી મળવું જોઈએ તે બધું પ્રોપર પ્રમાણમાં મળતું હોય. અને જ્યારે બી મેડિકલ સર્વિસીસ જોઈતી હોય, હેલ્થ સર્વિસ જોઈતી હોય, તે બધી મેડિકલ સર્વિસીસ જોઈતી હોય તે ટાઈમ પર અવેલેબલ હોય, બરાબર, તો જ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ ડાઉન જવાનું છે, બરાબર. ઇટ ઇઝ અ મિરર ઓફ સોશિયલ સ્ટેટસ એન્ડ વેલફેર. સોશિયલ સ્ટેટસ અને વેલફેરનો મિરર છે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, રાઈટ. 3 ટોપિક ક્લિયર થઈ ગયા. નંબર 1 શું હતું આપણું? એક્સટેન્ટ ઓફ એજ્યુકેશન, રાઈટ. કેટલા પર્સન્ટ લિટરસી રેટ છે તેની વાત કરી આપણે. ટોટલ પોપ્યુલેશનમાંથી કેટલા પર્સન્ટેજ લિટરેટ છે એની વાત કરી. આફ્ટર દેટ લાઈફ એક્સપેક્ટન્સી રેટ હતું, બરાબર, કે કોઈ બી ચાઇલ્ડ બોર્ન થાય એ પછી કેટલા યર સુધી લીવ કરશે તેની વાત હતી. અને લાસ્ટ વન હતું ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. એટલે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટને આપણે ગુજરાતીમાં શું કહી શકીએ? બાળ મૃત્યુ દર, બરાબર. એટલે એના પરથી ખબર પડે કે આ બાળક ચાઇલ્ડની વાત છે, કે 1 વર્ષ કમ્પ્લીટ કરે પહેલાં જ એનું ડેથ થઈ જતું છે, રાઈટ. એટલે જેટલું ડાઉન હશે એટલું જ આપણી કન્ટ્રી માટે સારું કહેવાશે. અને લાઈફ એક્સપેક્ટન્સી રેટ અપ હશે તો આપણી કન્ટ્રી માટે સારું કહેવાશે, એવું કહે છે. ના આ બે વસ્તુ છે, લાઈફ એક્સપેક્ટન્સી અને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, આ બે ટોપિક જે છે તો કોની સાથે રિલેટેડ છે? એના પરથી આપણને ખબર પડી કે હેલ્થ અને મેડિકલ સર્વિસીસ સાથે રિલેટેડ છે, રાઈટ. આ બે ટોપિક, લાઈફ એક્સપેક્ટન્સી અને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, is related with the health and medical services, while extent of education is related with the literacy. બરાબર, એજ્યુકેશન. ક્લિયર? સો ડેવલપર યાદ રાખજો, મોરિસ ડેવિસ મોરિસ, રાઈટ. એમડી મોરિસ. ડેવિસ ન લખતા. એક નામ બે વખત આવે છે એનો મતલબ એમ નથી કે તમે કોઈ બી નામ 2 વખત લખી દો, રાઈટ.
મોરિસ ડેવલપર છે. અને આના 3 જે ઇન્ડિકેટર છે આ જોઈ લેજો. આ તમને તમારા ખાલી નોલેજ માટે છે કે લિટરસી રેટ ઇન્ડિયાનો 74.04% છે. લાઈફ એક્સપેક્ટન્સી ઇન્ડિયાની 69.16 યર્સ અને યુએસએની 78.54 યર્સ છે. ને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટમાં એવરી 1000 પીપલ ઇન્ડિયામાં ઓન એન એવરેજ 30 ઇન્ફન્ટનું ડેથ થાય છે. ક્લિયર? નેક્સ્ટ ટોપિકમાં આપણે કેમ આ 3 ઇન્ડિકેટર આ 3 જ કન્સેપ્ટ એઝ એન ડિટર્મિનેટ લીધા. આ 3 જે ટોપિક છે તેને જ કેમ એઝ અ ફેક્ટર ઓફ PQLI લીધો તેના વિશે ડિસ્કસ કરીશું. અને આ પરથી આપણે ફોર્મ્યુલા કેવી રીતે બનાવી શકીએ અને કેલ્ક્યુલેટ કેવી રીતે કરી શકીએ ઇન્ડેક્સ તેના વિશે કેલ્ક્યુલેટ કરીશું. અને આના પોઝિટિવ એસ્પેક્ટ્સ એન્ડ નેગેટિવ એસ્પેક્ટ્સ ધેટ ઇઝ એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ છે. લિમિટેશન બરાબર એડવાન્ટેજીસ અને લિમિટેશન છે તેના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરીશું. થેન્ક યુ. ટેક કેર.